હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જો અત્યારે વાગ્યા છે સવારના 6:43 અને હવે હું જઈ રહ્યું છું નીચે. અને નીચે જઈને સૌથી પહેલાં આપણે ધ્યાન છે જે સૂતી છે એટલે આપણે પહેલાં સૂતી છે ને ત્યાં સુધી આપણે બધું જ કામ પતાવી નાખીએ. જેમ કે નાસ્તાનું કમ્પ્લીટ કરી નાખીએ, તૈયારી બધી કરી નાખીએ નાસ્તાની, અને કપડાં ધોવા નાખી દઈએ એટલે એ આવે ત્યાં સુધી વોશ થઈ ગયા હોય. ઓકે. ને કાલે વરસાદ પડ્યો ને તો આજે સરસ મજાની એકદમ ઠંડક થઈ ગઈ છે. પણ હજી પણ છે ને અત્યારે એકદમ કાળા વાદળા હજી છવાયેલા છે. જો હું તમને બતાવું, મસ્ત એનો પંખીઓનો અવાજ આવી રહ્યો છે. પંખીઓ કલરવ કરી રહ્યા છે. એકદમ વાતાવરણ બહુ જ મસ્ત એનું છે. જો આપણે કપડાં વોશ કરવા નાખી દીધા છે. અને આજે સવારે પાણી પણ લેટ આવ્યું છે એટલે તો હજી આખો ટાંકો ભરાવાનો નથી. આજે છે ને ફાધર ડે છે એટલે મારા બંને પપ્પાને હેપી ફાધર ડે. એક મારા પપ્પા અને જે મારા સસરા છે એ બંનેને હેપી ફાધર ડે. ધ્યાનસીને તો બીજો ફાધર ડે છે. એને પહેલા ફાધર ડેમાં એને શું કર્યું હતું ખબર છે? પહેલા ફાધર ડેમાં છે ને મેં એને નાનકડું કાર્ડ બનાવ્યું હતું અને એમાં છે ને એની ફિંગર ટિપ્સ લીધી હતી અને ફિંગર ટિપ્સ લઈને હાર્ટ બનાવ્યું હતું અને નીચે એને લખ્યું હતું મેં હેપી ફાધર ડે એવી કરીને. આજે હું ધ્યાનથી બે જ છે જમવામાં એટલે આજે મેં બનાવ્યું છે રાજમા અને સરસ મજાની આપણે પડવાળી રોટલી ખાવાની ઈચ્છા થઈ છે એટલે આજે આપણે બનાવશું પડવાળી રોટલી. હું મારા મમ્મીની ઘરે હતી ને ત્યારે ફાધર ડે હોય ને ત્યારે હું છે ને નાની કેક બનાવતી ઘરે. કેક બનાવતી, પછી કાર્ડ બનાવતી, એની કાર્ડમાં બધું લખતી પપ્પા વિશે બધું. પપ્પાની કંઈક વાત જ અલગ છે. તો એ છે ને આખો દિવસ આપણે છે ને મમ્મી સાથે જ હોય તો પણ સાંજે જ્યારે પપ્પા આવે તો આપણે પપ્પા કરતા હોય. આખો દિવસ ભલે મમ્મી સાથે રહેતા પણ લગાવ તો પપ્પાનો જ વધારે લાગતો હોય છે. મમ્મીનો પણ લાગે છે, મમ્મીને બધી વાત આપણે શેર કરતા હોય છે. પણ ત્યારે ચલો હું કંઈ હવે બોલી પણ નહીં શકું આગળ, કારણ કે અત્યારે મને મારા પપ્પા પણ યાદ આવી ગયા. આજે ફાધર ડે છે એટલે મેં ફોન કરીને એમને વિશ કરી દીધું છે હેપી ફાધર ડે. હવે જોઈએ આપણે બનાવવાની છે અત્યારે રોટલી અને જો રાજમા ઓલરેડી થઈ ગયા છે એટલે બાકીથી રોટલી. હવે આપણે ધ્યાનસીની જ રાહ જોવાની છે. ધ્યાનસી ઉઠીએ એટલે આપણે અમે જે બંને જણા બેસી જાય જમવા માટે. અને આજે છે ને વરસાદ આવેલું લાગે છે ને એટલે ઓલરેડી મેં કપડાં છે ને સવારમાં વહેલા જ ધોઈ નાખ્યા હતા અને અત્યારે સૂકવી જ પણ દીધા છે. પણ વાદળછાયું વાતાવરણ છે એટલે ખબર નહીં હવે કપડાં છે ને મોડા સુકાશે. જો અહીંયા છે ને ધ્યાનસી બેન પણ કામ કરી રહ્યા છે. ધ્યાનસી શું કરે છે? લસણ ખાંડસ હરખું ખાંડજે હો ને. વાહ ભાઈ વાહ, ક્લેપ કરો ક્લેપ. એ ધ્યાનસીને આવડી ગયો, ખંડાઈ ગયું. જો અત્યારે આપણે છે ને ધ્યાનસી સૂઈ ગઈ છે. અત્યારે વાગ્યા છે 3 અને આપણે બનાવવાની છે ફાધર્સ ડેની સ્પેશિયલી કેક પપ્પા અને ધ્યાનસીના પપ્પા માટે. તો એના માટે છે ને મેં હાઇડ એન્ડ સીક બિસ્કિટ લીધા છે અને હાઇડ એન્ડ સીક બિસ્કિટની હું કેક બનાવવાની છું. જોઈએ હવે કેવી બને છે અને કેવી રહે છે સરપ્રાઈઝ જોઈએ. જેના માટે મેં શું લીધું છે તમને બતાવું. આપણી કેક તૈયાર થઈ ગઈ છે. હા, હેપી ફાધર ડે. એક ધ્યાનસીના તરફથી ને એક મારા પાર્થ તરફથી. સો ગાઈસ, અહીંયા આપણો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ અને અત્યારે પાર્થ બનાવી રહ્યા છે લીંબુ સોડા. એના માટે, મારા માટે નહીં. જો આપણને પીવાનું મન થશે તો આપણે એમાંથી પી લઈશું. સો
બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ. મળીએ આવતીકાલના નવા બ્લોગમાં. ટેક કેર.